ફટફટ પેલો પૂરો થઈ ગયો એવો મેળ દો એટલે કાગળ ઉડી જાય. સારું આ પૂરો જ વચ્ચે દો ગ્લુ વચ્ચે તો આ હરા દે તો તૈયાર કરી સારું બધું પલાળ્યું કહલું. સારું ભેગું કરીને તો થાકી ગયો એટલે ઘેર જઈને ઊંઘવું પડશે ઘરે. બંગલા તારા પાકા પાયાના બંગલા તારા પાકા પાયાના કાચી માટીનું ઘર ઓગલાના ઠેકાના જાઉં મારે ઘેર. સારું થાકી જેવો પૂરા ભેગા કરીને તે ઘેર જઈને ઊંઘવું પડશે. નજરથી ના જતા એ દૂર જતા રહ્યા કઈ રીતે કહું દિલને બીજા મળી ગયા. હારું આ ઠેસન ને ટેક્ટર કોની વચ્ચે મેલ્યું લાઈ ના એક એના એ સુઈ જાઉં જાય ઘેર વાળા લોહી પીવા એટલે અહીં સુઈ જાઉં. હારું હોય તો બધું તૈયાર જ છે એટલે ઘેર બે જવું જ નહીં અહીં સુઈ જવા દે. બીજા ગામનો લાગે અત્યારે અહીં શું કરે હરાજમાં વરહાદની સીધરમાં બેસી દે. ઓ ભાઈ તું તો અમારા ગામનો તો નહીં તું અહીં શું કરો? ભાઈ હું તો બહાર ભાઈ આવું બહાર પણ. ભાઈ તમે અહીં શું કરવા આવ્યા? બસ કાકા એનો લાવ્યો. ભાઈ તમે બેહાય એક તમારે વાત કરી એક રહસ્યની વાત છે. હા તમે કેટલા ભાઈ? 2. હવે તો તમને એકલા કહું કોઈ બીજા કોઈ ખબર ના પડી જોઈએ. હારું ભાઈ તમારે છે ને આગળ નાની ઘરમાં એક ખજાનો હો આગળ એક માટલી જેવું હોય ને એના પર લાલ ટોપું બોધેલું હો. શું કહે તમે તે પેલા એ વાતો કરો હો? ના પણ એમાં ભરપૂર સોનું પડ્યું હોય. એવું કશું ના હોય ભાઈ તમારું નામ હોત ના માનતો એવું કશું ના હોય. અરે આપણે ભાઈ જોજો મારા જોડે જ આવતો બેસી ગયો જોજો. અલે આ તો મેં સપનું આવ્યું. જોજો ઘડું જોજો. આ સપનું તો સાચું થશે. મારા બાપુ કહેતા કે અમારા જમાનામાં તો બહુ લોટ જબર હતા એટલે લાઈન જોવા જવા દે. યાર પાવડો લઈ આવ્યો મારા ભાઈ તો કેવું જ નહીં કે મારા ભાઈ અડધો ભાગ રાખશે મારા હાથમાં કશું આવશે નહીં. આઈને પાવડો એટલે લઈને હેડવું પછી કોઈ દોડવા દેવું જ નહીં. એટલે કરી આવું અને હોજે કરો પડતી થઈ જાય કોઈને કહેવું જ નહીં. ભાઈ જો દા આ પાવડો નહીં હારું આ નોનકો તો આવી ગયો તે મારા અહીં ખાજાના અડધો ભાગ પડાવશે કશુંક બોનું બનાવીને મારા હેડવું પછી. હું તો સીધા પાણી કાઢવા જવું ભરાયું હતી. અલે હું હતા હું ના તમારે કોમ નહીં પેલ જોડેવાળા કાકો તમને બોલાવતા હતા. ના હાલ તું ઘેર જા હું એકલો જઈને કાઢતા આવું. સારું થયું અને કાઢી પેલો કે મને અડધો ભાગ આલવો પડે તેમ. સારું એકલો બધે પડું ભરાઈને કશું આલવું જ નહીં. આપણે ભાઈ કીધું તું કે તમારે નેરવાળું ક્ષેત્ર હશે હવે જશે લાઈટ કાઢી આમાં ક્ષેત્ર આવી ગયું એટલે હવે ચોક ખજાનો હશે લાઈને અહીં ઉતર થઈ જાય. સારું જો ગાડી હશે હોતું તો કાઢા લઈને અચ્છા એવું લાગે લઈ ખોટું. સારું લે પાવડો આવીને દે દે આ ઈજી છે દોડી. સારું હજુ ઊંડું લાગે લે આખી ખોતરું પછી. અરે દેખાયું આ ના લાલ લુગડું આવી દેખાયું. અરે હાચું પડી લે તે ભાઈનું તો હાચું પડી. આજ તો માલ હો ગયા પાવડો તો અહીં પડી રહ્યા દે ડોજમજી કાલે લઈ જાય પાવડો. સારું જલ્દી ગેસ આવે ગેસ ખોલું. આજ તો માલ થઈ ગયો ને ભારે બહુ હતી આજ તો ગેસ ખોલવો પડશે ઉતાવળે બહુ આવી. આ તો કશું નહીં. ખોલું ના ખોલશો નહીં. શું પણ કહેતો ખરો કશું નહીં. એટલે હવે કશું ખબર નહીં. મને ખબર પડી ગયો અમે કયું જૂના જમાનું કશું ખબર. કશું નહીં. એ વધો ને મારતો પણ તાર ભાઈને એકલું વાળે મને હાલવો તો વધો નહીં. તારા મોનમાં નહીં દેતો પણ હે ને
મને લાગે કોને કયું હજી હશે અંદર ગળામાં અને આવો લાગતું ને કે મેં ભાઈને હાલે એમ આવો મોનક ના મોનક પણ અંદર ખજાનો હોય મારે એમ ભાઈને કહેવું પછી નકર આવો નહીં આવે એમ ભાઈનો ભાગ તો કાયદેસર આવે પછી એટલે આવો તો બે કેમ અહીં બે એકલી એકલી એમની માર ભાઈ હે ને પાણી કાઢવા જેવો છે એટલે જુઠ્ઠું કહેવા હતા ને એવું મને અત્યારે જ મળ્યો એવું કશું કરે લઈને જતો હતો ઘર બાજુ ઘર બાજુ ના હોય માર ભાઈ જૂઠું કદી બોલો જ નહીં મારા એટલે સાચું કહો તારી હંતાડી લઈ જરો અને ના એટલે એવું હા તો પેલું એક કશું કરતું એના પર લાલ કલરનું દૂધ ઢોકીને જતો હતો ના હોય માર કાકો કહેતા કે ને આ જમાનામાં ને હગા બહેનો પણ વિશ્વાસ ના કરે અરે હું તને લઈ જાઉં એમ હું તને તારા ભાઈ લઈ જાઉં અને તને તારો કાયદેસરનો ભાગ લાવડાવું હા લે જલ્દી ઘર ખોલીને જવું પછી બે 3 લાખનું તો વધશે હા 2-3 લાખનું તો વધશે સારું આમાં બાપો ઘરે ફરતા છે શું ના આ તો ઘરનું નહીં આ તો બહુ મોટું અલે આ તો ડાયમંડ 2-3 લાખના હું હતા લાઈન મેળ દો કોક આપતું જશે અરે લાઈને કોઈ જોઈ અલે આ જતો એમાં ફટફટ અંદર અલે શંભુ ઓને કેમ લઈને આવ્યો એના તું પેલો ખજાના મળ્યો અને અડધો ભાગ નહીં લેવાનો તારે અલે કશું નતું એ તો રશિયા હતી તો મેં તો ઘરે જોઈ મેળ દીધો માર કાકો કહેતા કે મોટો હોય ને નોરિયા જેવો હોય તમે તો છેતરાવશે આ કર્યું તે તાર મોડા જેવું આ શંભુનો હારો ને આખા ગામનું પેપર આખા ગામમાં ફૂલજી મેલી અડધો ભાગ તો હાલો જ પછી ને હારું ભાઈ એમ હા સાચી વાત કહું હા તમે જોવાની ગયા એટલે હું તમને આ અડધો ભાગ આલું અને શંભુભાઈ તમને એકાદ વ્યક્તિ આલું હા એ તો ભાઈ તમારી ઈચ્છા છે હું તમારે ભાગ પાડો તમે આલવો તો આલજો ને આલવો ના થાય ભાઈ ઘડો તો અમે કે ઘડો જાઓ પેલા અબન થડિયા મેલે લિયા લોકો બાપ ના મને ના છે આ શંભુભાઈ ના એટલે આ તમે બેમ ભાગ પાડી દો લે ગોપા ભાઈ તમે આમાં હાથ ગાલીને કાના લે રશિયા જમનું થઈ ગયું રશિયા જમનું થઈ ગયું રશિયા જમનું થઈ ગયું આવડે તો આ ચપનું એકદમ થઈ ગયું જોયું ને આ તમે પરિણામ મળ્યું ને તમે લાલચ કરે એટલે તમે નાના ભાઈ પહેલે હાલ દીધું ના થાય કમ્પ્લીટ જોયું ભાઈ પેલું લાલચ ભૂરી બોલાય એ સાચી પડી ને સાચી વાત ભાઈ મેં પહેલે ઇતના નાલી હોત ને તો આવો લાડો ના આવત ભાઈ જે થઈ ગયું હવે જે થઈ ગયું તો મિત્રો તમને આ શીખ મળી ને લાલચ ભૂરી બોલાય તો જય માતાજી મિત્રો જો એસબી હિન્દુસ્તાની વાળા અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવે છે તો તમે આમને ફૂલ સપોર્ટ કરજો તો મિત્રો તમે હરિભાઈ ચા અને બફુ કાકાના ઘીની ફૂલ સપોર્ટ કરજો અને અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ જલ્દી કામ પૂરું થાય તો અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બને તો એમને સપોર્ટ કરજો જય માતાજી તો મળીશું નવા વિડિયો સાથે